અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા કમલેશ શાહ અને તેમના સહયોગીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। એક સાથે 14 થી 15 સ્થળો પર આઈટી વિભાગની તપાસ ચાલી રહી છે। કમલેશ શાહ, મીના શાહ, ગૌરાંગ પંચાલ સામે તપાસ કરવામાં આવી રહી છે। રમેશ ઠક્કર અને અન્ય 2 કંપની સામે કાર્યવાહી કરવામાં આવી। કોઈ પણ દરોડામાં પકડાતી રોકડ પોતાની હોવાનો દાવો કરતા તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની પણ સંભાવના છે। રમેશ ઠક્કર અને અન્ય 2 કંપની સામે હાલ તો કાર્યવાહી કરવામાં આવી છે। કોઈ પણ દરોડામાં પકડાતી રોકડ પોતાની હોવાનો દાવો કરતા તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની સંભાવના છે। અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગના દરોડા કમલેશ શાહ અને તેમના સહયોગીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। એક સાથે 14 થી 15 સ્થળો પર આઈટી વિભાગની તપાસ ચાલી રહી છે। કમલેશ શાહ, મીના શાહ, ગૌરાંગ પંચાલ સામે તપાસ કરવામાં આવી રહી છે। રમેશ ઠક્કર અને અન્ય 2 કંપની સામે કાર્યવાહી કરવામાં આવી। કોઈ પણ દરોડામાં પકડાતી રોકડ પોતાની હોવાનો દાવો કરતા તપાસમાં મોટા પાયે બેનામી વ્યવહારો મળવાની પણ સંભાવના છે।